શિનોર તાલુકાના મોટા ફુફડિયા ગામમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી છે. ગામના ડોક્ટર આંબેડકર ફળિયા વિસ્તારમાં આવેલા એક વાડામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સ્થાનિક લોકોની સતર્કતાના કારણે આગ પર સમયસર કાબુ મેળવી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી. શિનોર તાલુકાના મોટા ફુફડિયા ગામના ડોક્ટર આંબેડકર ફળિયામાં ગતરોજ રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલા વાડામાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ ઓલવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ કરજણ તથા ડભોઈ ફાયર બ્રિગેડને વારંવાર કરવામાં આવી હોવા છતાં ફાયર વિભાગની કોઈ ટીમ ઘટના સ્થળે પહોંચી ન હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રામજનોએ સ્વયં પાણીનો મારો ચલાવી અને અન્ય સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોની મહેનત અને સમય સૂચકતાના કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી નથી. જો કે આગ લાગવાના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ શિનોર તાલુકામાં કાયમી ધોરણે ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને ફાયર વિભાગનું વાહન ફાળવવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મળી શકે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. મારા ઘરના પાછળ એક મોટી આગ લાગી હતી, તો અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો તો વારંવાર ફાયર બ્રિગેડને ફોન કરવા છતાંય ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી નહોતી શકી. અમે પહેલા કરજણ થયો ફોન, તો કરજણથી એવું કીધું કે તમારે ડભોઈ લાગે, ડભોઈથી એવું કીધું કે આવીએ છે એવી રીતે ફોન કર્યો. તો પછી કે અડધા રસ્તેથી અમે પાછા વળી ગયા તો કે કોઈનો ત્યાંથી ફોન આવ્યો કે અહીંયા આગ ઓલવાઈ ગઈ છે, પણ અહીંયા આગ ઓલવાઈ નથી. સતત 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીને આગ ચાલી હતી. તો બધા ગામના લોકો થઈને આગ ઓલવી છે અને અમારા અહીંયા થાંભલાની બી સુવિધા નથી. એટલું અંધારું હોય છે તો કઈ રીતે અમે જોઈ શકીએ કોણ આવું કરે છે. અને આટલી બધી આગ લાગવા છતાંય ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી નહીં શકી. તો અમારા ઘર તો નજીક જ છે, તો અમારા ઘર આજુબાજુ બધું સળગી ગયું હોત તો અમે તો મજૂરી કરીને અહીંયા બધું વહાયેલું હોય તો સળગી જાય તો કોને જવાબદારી લેવાની? અને આ ફાયર બ્રિગેડ કેમ આવી ના શકે? અહીંયા 2 જગ્યાએ અમે ફોન કર્યો, એક કરજણ કર્યો, એક તે ડભોઈ કર્યો તો બી એવું કે છે કે અમને ના પાડી છે. અહીંયા કરજણ કર્યો તો કે અમને આઘું પડે, તમે ડભોઈ ફોન કરો. ડભોઈ બી ફોન કર્યો તો આવું કહી શકે છે. તો હવે અમે શું કરીએ? આટલી બધી આગ લાગવા છતાં બી કોઈ અહીંયા પહોંચી ના શક્યું. તો પછી આટલી મોટી આગ લાગે તો અમે કઈ રીતે એને ઓલવી શકશું? આટલા બધા ગામના પટેલો, પછી અમારા ઘરના, પછી આખા ફળિયાના બધા આવીને અહીંયા આગ ઓલવી છે, એમનો ખૂબ ખૂબ આભાર. અહીંયા પરમાનન્ટ રોહિત ફળિયું અમારું આવેલું છે, ત્યાં અગ્નિ લાગેલી હતી. વારંવાર રજૂઆત ફાયર બ્રિગેડને કરવા છતાં 2 કલાક સુધી વાત જોવા છતાં આવેલ નથી. જેથી શિનોર તાલુકામાં હું એક ફાયર બ્રિગેડની ગાડી આપવા વિનંતી, જેથી અગાઉ આવું કોઈક નુકસાન ભારે થાય ના, એના માટે અમે જાણ કરીએ છીએ. અને અમારું અહીં બધું બળી ગયેલું છે, ઘરે પણ બરેલું છે, આજુબાજુ તમે જોઈ શકો તે બરેલું. પછી બાજુમાં 3 વખત અગ્નિ લાગેલો છે. એ 3 જગ્યાએ વારાફરતી 2-4 દિવસે અગ્નિ લાગેલ છે. ફાયર બ્રિગેડને જાણ કરતા એમને શું જવાબ? ફાયર બ્રિગેડને જાણ કરતા લોકેશન માંગતા, મેં લોકેશન વારંવાર મેં આપેલો છે એ લોકોને કે મોટા ફુફડિયા ગામ ડેરીની પાસે પરમાર રોહિત ફળિયું છે, ત્યાં એગ્રી છે. તો પછી લોકો કે આવીએ અમે કહું તમે આવો, પણ એ લોકો આવ્યા જ નથી. પછી એ લોકેશનનું બહાનું કરે. પછી એમ કે કોઈ કે અમને ના પાડી છે કે ભાઈ ઓલવાઈ ગયું. સાહેબ ઓલવાઈ નતું ગયું. સખત 2 કલાક ગામ લોકો, પટેલોએ તથા ફળિયાના પરમાર રોહિત લોકોએ મહેનત કરી અને અગ્નિને શાંત કરી છે. પાણી મારો ચલી, પટેલોએ બહુ સહકાર આપેલો છે. આખું ગામ લોકો તૂટી પડ્યા હતા. આ બાબતે ગામના સરપંચનો કોઈ? આ ગામના સરપંચ તો પહેલા આવીને એમને પણ બહુ મહેનત કરી છે ગામના સરપંચે. પોલીસ પણ આવેલી હતી, પોલીસને પણ અમે જાણ કરી હતી, પોલીસ પણ આવેલી હતી. બરાબર છે. ફાયર બ્રિગેડ નથી? ના, ફાયર બ્રિગેડ આવી 2 કલાક સુધી વાટ જોડે તોય નથી આવી ફાયર બ્રિગેડ.